ચાલો આજે આપણે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની વાત કરીએ અને ખાસ કરીને 2026ની ઉજવણી માટે જે ખાસ શતાબ્દી થીમ રાખવામાં આવી છે એની પાછળની આખી કહાની સમજીએ। આ એક એવી ઐતિહાસિક સફર છે જેમાં આપણે બધા સાથે મળીને જોડાઈશું। અને વાતની શરૂઆત કરતા પહેલા આ પાવન અવસર પર સૌને પ્રજાસત્તાક દિવસની દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાચું કહું તો આ દિવસ આપણા સૌના માટે ગર્વ અને એકતાનો દિવસ છે। તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ દિવસનું આપણા જીવનમાં આટલું બધું મહત્ત્વ કેમ છે, શું કામ આ દિવસ આટલો ખાસ ગણાય છે। ચલો એના મૂળમાં જઈએ। 2026નું વર્ષ, આ વર્ષે ભારત ગર્વભેર પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે। વિચાર તો કરો, આ એક કેટલી મોટી ઐતિહાસિક ક્ષણ હશે જેને આપણે સૌ સાથે મળીને એકદમ યાદગાર બનાવીશું। આ દિવસનું જે મહત્ત્વ છે ને, એ સીધું આપણા બંધારણ સાથે જોડાયેલું છે। એ જ બંધારણ જે આપણા લોકતંત્રનો મજબૂત પાયો છે અને આપણને સૌને અધિકારો અને સાચી દિશા આપે છે। પણ એક મિનિટ, શું ક્યારેય વિચાર્યું છે કે આપણે પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવીએ છીએ? મારો મતલબ આ જ તારીખ કેમ? ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે થોડું ઇતિહાસમાં પાછા ફરીએ। તો જુઓ, આ સવાલનો જવાબ છુપાયેલો છે 26મી જાન્યુઆરી 1950ની તારીખમાં। આ એ જ ઐતિહાસિક દિવસ છે જ્યારે ભારતનું બંધારણ પૂરેપૂરું અમલમાં આવ્યું અને બસ એ જ ક્ષણથી ભારત સાચા અર્થમાં એક સ્વતંત્ર, લોકશાહી અને પ્રજાસત્તાક દેશ બન્યો। એટલે જ આ દિવસ આપણા બંધારણીય મૂલ્યો, ન્યાય અને સ્વતંત્રતાને યાદ કરવાનો અને એનું દિલથી સન્માન કરવાનો દિવસ છે। તો હવે મૂળ વાત પર આવીએ। 2026ની ઉજવણીમાં એવું તે શું ખાસ છે? ચાલો હવે એની એક એકદમ અનોખી અને પ્રેરણાદાયક થીમ પર નજર કરીએ। 2026ના 77મા પ્રજાસત્તાક દિવસની થીમ ખરેખર ખૂબ જ ખાસ અને ઐતિહાસિક છે। અને એ થીમ આ એક સંખ્યાની આસપાસ ગૂંથાયેલી છે, 150। અને માનો આ સંખ્યા પાછળ એક જબરદસ્ત વારસો છુપાયેલો છે। જી હા, આ વર્ષની થીમ છે 150 વર્ષ વંદે માતરમ। આપણા રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 ગૌરવશાળી વર્ષ પૂરા થઈ રહ્યા છે અને બસ એની જ યાદમાં આ આખી ઉજવણી કરવામાં આવી રહી છે। તો આ થીમ પાછળનો હેતુ શું છે? જો, એક તો આપણા રાષ્ટ્રીય ગીતને પૂરા ગર્વ અને સન્માન સાથે યાદ કરવું, સાથે સાથે દેશભક્તિ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવી, અને સૌથી અગત્યનું, આપણી આવનારી પેઢીને આપણા વારસા અને બંધારણ પર ગર્વ લેવા માટે પ્રેરણા આપવી। અને એક વાત યાદ રાખજો, આ ઉજવણી ખાલી એક પરેડ નથી હોતી, એનાથી ક્યાંય વધારે છે। આ તો એકતા અને કર્તવ્યનો એક એવો શક્તિશાળી સંદેશ છે જે આખા દેશમાં ગુંજી ઉઠે છે। અને આ એકતા તો આપણને નજરે દેખાય છે। દેશના બહાદુર સૈનિકોથી લઈને શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, દેશના યુવાનો અને આપણા જેવા સામાન્ય નાગરિકો, દરેક જણ આ ઉજવણીમાં પૂરા ઉત્સાહથી ભાગ લે છે। આ જ તો છે વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ। આ દિવસે જે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, જે શાનદાર પરેડ નીકળે છે અને જે જોશીલા ગીતો ગવાય છે, એ બધું આપણા સૌના દિલમાં દેશપ્રેમની જ્યોતને વધુ પ્રજ્વલિત કરી દે છે। અને અંતે આ બધું આપણને એક જ મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે ચાલો આપણે સૌ આપણા અધિકારોની સાથે સાથે આપણી ફરજોનું પણ સન્માન કરીએ, આપણા બંધારણના મૂલ્યોમાંથી પ્રેરણા લઈને આપણા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ। તો બસ આ જ એકતા અને ગર્વની ભાવના સાથે આપણે સૌ આગળ વધીએ। જય હિન્દ, જય ભારત।